અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનાના 8 મહિના બાદ એર ઇન્ડિયા દ્વારા મૃત્યુ પામેલા મુસાફરોનો બચી ગયેલો સામાન તેમના સ્વજનોને પરત આપવામાં આવી રહ્યો છે। આ પ્રક્રિયામાં બનાસકાંઠાના ધાનેરા તાલુકાના થાવર ગામના એક પરિવારમાં અત્યંત ભાવુક ક્ષણ સર્જાઈ હતી। આગામી 26 ફેબ્રુઆરી 2026થી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓને લઈને બનાસકાંઠા જિલ્લામાં તૈયારીઓ તેજ કરવામાં આવી છે। પાલનપુર સ્થિત કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી। કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા અને રાજ્ય શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લાવાર તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી। બનાસકાંઠા જિલ્લામાં કુલ 88,530 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, જેમાં ધોરણ 10ના 51,956, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 30,372 અને વિજ્ઞાન પ્રવાહના 6,202 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે। કુલ 3,147 બ્લોકમાં પરીક્ષાઓનું આયોજન કરાયું છે। પરીક્ષા કેન્દ્રો પર પીવાનું પાણી, સતત વીજ પુરવઠો અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચાડવા વધારાની બસોની વ્યવસ્થા સહિત તમામ જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે। તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી કડક મોનિટરિંગ કરવામાં આવશે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, બનાસકાંઠા।